અરવલ્લીમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ વરસી રહ્યો છે। મેઘરજના અદાપુર કંપા વિસ્તારમાં 4-5 દિવસના ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના લીધે કપાસ, સોયાબીન, મકાઈ જેવા ઊભા પાકોને મોટા પાયે નુકસાની પહોંચી છે। ખેડૂતો દ્વારા આગામી સમયમાં તંત્ર સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે। અરવલ્લીના મેઘરજમાં ભારે વરસાદના કારણે ખેતરમાં ઊભા પાકને થયું છે નુકસાન। ખેડૂતો દ્વારા સરકાર પાસે જલ્દીથી જલ્દી આ સર્વે કરી યોગ્ય વળતર આપવાની કરી માંગ। અદાપુર કંપામાં અમારે સતત 4-5 દિવસથી વરસાદ ચાલુ હતો, એના લીધે પાણીનો ભરાવો ખેતરમાં થયો। એમાં પાકમાં મગફળી, સોયાબીન, મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવાય એવી સ્થિતિ નથી। છેલ્લા 2 દિવસથી વરસાદ પડે છે પણ ખેતરમાં જવાય એવી સ્થિતિ જ નથી ને પાકમાં સુકારો તથા પાણી ભરેલું હોવાથી કોવાઈ જવાનું કે ગમે તે કારણ હોઈ શકે, પણ એ બધું છે ને તે હોવાથી અંદર જવાય એવું નથી, તો પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો એ સરકારશ્રી તરફથી કોઈ થોડો પગલાં લેવામાં આવે તો અમે સરકારનો આભાર માનીએ।